ત્યાર પછી બીકોમના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. દીપ અનંતરાય પંજવાણી, ઋતુ કેતનભાઈ વેજાણી અને લાગણી સંજયભાઈ મણિયાર. આભાર માનની પ્રદીપભાઈ દેસાઈ, વાઇસ. આભાર વાઇસ ચેરમેન શ્રી ડિરેક્ટર વિજયભાઈ અંધારિયાને સન્માનિત કરવા માટે. પ્રિયંકા વિપુલભાઈ ભટ્ટ, મેહા વિજયભાઈ અંધારિયા, ડિરેક્ટર શ્રી ધીરુભાઈ કરમટિયા વિજયભાઈ અંધારિયા. ત્યાર પછી લવજી સ્નેહલભાઈ પારેખ તૈયાર રહેશે, વૈદેહી દુષ્યંતભાઈ ભટ્ટ તૈયાર રહેશે. મેહા વિજયભાઈ અંધારિયા. આભાર ચેતનબેન પ્રવીણભાઈ પોંગારા. આભાર પ્રવીણભાઈ. ડિરેક્ટર શ્રી મીરુબેન પડાઈ અને વિનોદભાઈ જાસોડિયા તૈયાર રહેશે. આભાર મીરુબેન. આપણે સમય મર્યાદામાં આ હોલ આપણે આપવાનો છે. ઉત્કર્ષભાઈ ઓગણ. આભાર શ્રી રમણીકભાઈ પંડ્યાને વિનંતી કરીએ કેટલાક વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે. રમણીકભાઈ પંડ્યા, હિલોના વિદ્યાર્થીઓ. આભાર ઉત્કર્ષભાઈ. જાસોડિયા તૈયાર રહેશે. Yes. Okay, thank you, my dear. બીપીસીના વિદ્યાર્થીઓ અમી રણછોડભાઈ દવે, અનિતા પંકજભાઈ મારું તૈયાર રહેશે. આભાર એલસી બોરોજી. ભદ્રેશભાઈ દવેને વિનંતી કરીએ બીપીસીના. સીએના વિદ્યાર્થીઓને આદરણીય શ્રી રાજેન્દ્રસિંહજી રાણા સન્માનિત કરશે. પાસ ગ્રેજ્યુએટ આવ્યો એમને અને રાજવી કેતી કુમાર સિંહ, રાજેન્દ્રસિંહજી રાણા. હા, અને ભાઈ અહીંથી પાછું આ મહિલા સશક્તિકરણની પણ વાત આવી. નાગર સમાજના મહિલા અગ્રણી જાગૃતિબેન દેસાઈનો પણ ઓડિયન્સમાં પણ અમારા રાજકીય ક્ષેત્રના સહપ્રવાસીઓ એવા બધા જ, કારણ તત્વતઃ હું માનું જ છું અને સક્રિયપણે પણ એ પ્રમાણે વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું છેલ્લા 25 વર્ષથી, કે રાજકારણ એ સહપ્રવાસનો ક્ષેત્ર છે. 5-5 વર્ષે મંજિલ કોકને મળતી હોય છે અને કોકને નથી મળતી હોતી. 5 વર્ષે મંજિલ બદલાઈ જતી હોય છે, ક્યારેક ગાળો લંબાઈ જાય છે. મારી વાતનો ઉપાડ જે છે એ હું સર્ટિફિકેટ અને એવોર્ડથી કરવા માગું છું. ગૂગલથી આપણે બધા પરિચિત છીએ. થોડા વખત પહેલાં ગૂગલે એક જાહેરાત આપી હતી કે અમારી કંપનીમાં આટલા કામ માટે આવી સ્કિલવાળા લોકોની જરૂર છે, કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટની જરૂર નથી, ડિગ્રીની જરૂર નથી, ભણ્યા છો કે નથી અમે તમને પૂછવાના નથી. અને એણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરી ત્યારે છાપાઓમાં અને મેગેઝિનમાં ખૂબ ચર્ચા ચાલી હતી કે ભાઈ આ નવો ટ્રેન્ડ શરૂ ક્યાંથી થયો, કે ભાઈ એ પૂછે નહીં કઈ કોલેજમાં ભણ્યા, કેટલું ભણ્યા છો કે નથી, એ પૂછવાનો જ વિષય નહીં. ગૂગલમાં અમને આ કામની આવશ્યકતા છે, આ કામ અમારે કરવાનું છે અને આ કામ બરાબર શ્રેષ્ઠ રીતે કરી શકે એવી સ્કિલવાળા લોકો, આવા હુનરવાળા લોકો, આવી આવડતવાળા લોકો જે હોય એમણે એપ્લાય કરવાનું ને એમણે ઇન્ટરવ્યૂ લીધો. સાહેબ, ગૂગલ પહેલી કંપની છે
આ 21મી સદીની શરૂઆતના વર્ષોની, જેણે આખી ભણતરની, ભણવાની, નિશાળની, કોલેજની, સર્ટિફિકેટની, ડિગ્રીની આ બધાનો છેદ ઉડાડી દીધો છે સાહેબ. બધાનો છેદ ઉડાડી દીધો છે. અને છેદ ઉડાડ્યા પછી જે જવાબ આવે છે ને એ મોટું મીંડું છે સાહેબ, મોટું મીંડું છે. અને ધ્યાન રાખજો, અને આ વાત હું જે મારા થોડા ઘણા વાંચવામાં આવ્યું છે એના આધાર ઉપર કહું છું કે આવતા 5 વર્ષ પછી નાગરિક સહકારી બેંક આ જ હોલની અંદર જ્યારે કાર્યક્રમ કરશે ને ત્યારે એ સિદ્ધિઓનું જ સન્માન કરવું પડશે. બાકી જે કંઈ પણ LLB બાકીના MBBS ને જે ભણ્યા છો એ બધામાં તમને માર્ક મળ્યા છે એના આધાર ઉપર કદાચ નક્કી કર્યું છે. હવે માર્કનો કોન્સેપ્ટ જ નીકળી જવાનો છે. મારી જવાની ભારે મજા આવી જવાની છે. કારણ થાય શું કે મારી જેવો 38% વાળો, હું BCom થયો છું, MJ કોલેજમાં થયો, પણ એ વખતે ઇમરજન્સી હતી, અંડરગ્રાઉન્ડ હતો, મારી પાસે વોરંટ હતું, ભાવનગરમાં નવો આવ્યો હતો, એટલે ભણવાનું તો કંઈ થયું નહીં. કહેવાય MJ કોલેજમાં ભણ્યો, પણ રખડતો બસમાં કે એમ ક્યાંક જતા હોઈએ ત્યારે કંઈક થોડું ઘણું જે વાંચ્યું હોય, અને ભગવાનની દયાથી, અને હમણાં ચિંતનભાઈએ કોણે આ દેવેનભાઈએ જ કીધું, એ કે વડીલોના આશીર્વાદ હોય તો વિદ્યા ચડી 38% ચડી સાહેબ. વિદ્યા ચડી કરી 38% ચડી, હજુ હાલે છે. 66 વર્ષ થયા સાહેબ, હજુ હાલે છે. પણ મને આનંદ એ થાય કે મારી જેવાને 38% વાળાને તો હારી કોલેજમાં પછી એડમિશન ને બાકીના માટે તો નાઈક નાખવાનું ને. આજે જમાનો એ આવ્યો છે કે 99.99 આવે ને મારી જેવો લટકેલો જ હોય બિચારો, એને એડમિશન મળતું, એ વેઇટિંગમાં હોય છે. એટલે મને બહુ મજા આવે કે મારા તુંય મારી જેમ જ ચોલે, મહેનત કર. જલસા અમે કર્યા ને 38% હાલે છે જુઓ. પણ 5 વર્ષની અંદર તમે બિલકુલ એ માનીને ચાલજો કે સર્ટિફિકેટ, માર્ક અને આ બધાની દુનિયા એ હકેલાઈ જવાની છે સાહેબ. બધું હકેલાઈ જવાનું છે. અને જો આ તમારે વાંચવું હોય ને સમજવું હોય તો 3 ચોપડી અને 1 લેખક હું તમને કહી શકું એમ છું. આજનો બહુ જ ચર્ચાસ્પદ અને બેસ્ટ સેલર એવો લેખક છે હરારી, યુવાલ નોવા હરારી, ઇઝરાયલનો છે, હિબ્રુ યુનિવર્સિટીની અંદર ઇતિહાસનો પ્રોફેસર છે. એણે પહેલું પુસ્તક લખ્યું આજથી 10 વર્ષ પહેલાં, સેપિયન્સ લખ્યું હતું. માણસનો 70,000 વર્ષનો ઇતિહાસ એણે અભ્યાસ કરીને નિચોડ કાઢ્યો છે કે માણસ ટક્યો શું કામ આ પ્લેનેટ ઉપર, પ્લેનેટ અર્થ ઉપર માણસ ટક્યો શું કામ, એની પાસે શું વિશેષતા હતી કે જે આટલા વર્ષો સુધી એને ટકાવ્યો એટલું જ નહીં, આજે એ દુનિયા ઉપર રાજ કરે છે, પ્લેનેટ ઉપર રાજ કરે છે. એક ચિમ્પાન્ઝીને ને એક માણસને એક બેટ ઉપર મૂકી દો, નિર્જન ટાપુ ઉપર મૂકી દો, તો એનું એક તારણ એવું છે કે માણસના બચવાના ચાન્સીસ ઓછા છે, ચિમ્પાન્ઝી વધારે છે. ચિમ્પાન્ઝી જીવી જાય, માણસ ટપ કરતો મરી જાય, લાંબુ ન ખેંચે. આ એની એબિલિટી છે. પણ તોય શું કામ ટક્યો એ સેપિયન્સમાં એણે કીધું છે. અંગ્રેજી વાંચો તો બહુ મજાનું છે, પણ રાજ ગોસ્વામીએ એનું ગુજરાતીમાં બનાવ્યું છે, વાંચી જવા જેવું છે. બીજું એણે હોમો ડ્યુઅસ નામનું લખ્યું છે. આવનારો માણસ કેવો હશે. અને ત્રીજું એણે લખ્યું છે કે 21મી સદીના 21 પ્રશ્નો અને એનું એનાલિસિસ, એનો જવાબ આપવાનું. આ હું જે વાત કરું છું ને એણે જે વિઝ્યુઅલાઇઝ કર્યું છે 2050 સુધીમાં જે દુનિયા આવવાની છે, એ દુનિયામાં હવે હુનર અને સ્કિલ જ કામ કરવાના છે. નિહાળ, કોલેજ, આ બાકી બધું એનું સ્વરૂપ બદલાઈ જશે. સાવ બાદબાકી નહીં થઈ જાય, તાળા નહીં લાગી જાય, પણ આ મૂલાગ્ર રીતે એકદમ ધરમૂળમાંથી જેને કહેવાય એ પ્રમાણેના બાલ મંદિરો બનાવવા પડશે, એ પ્રમાણેની તમારે પ્રાથમિક શાળા બનાવવી પડશે, એ પ્રમાણેની તમારે હાઈસ્કૂલ બનાવવી પડશે, એ પ્રમાણેની તમારે કોલેજીસ બનાવવી પડશે. અને આના માટે સમય જે છે ને એ એટલો ધસમસતો આગળ વધે છે કે તમારી ને મારી પાસે, દુનિયા પાસે 10 થી 15 વર્ષમાં આ બધું સેટઅપ અંકે કરી લેવું પડે એમ છે. જો આ સેટઅપમાં જે વાયર રહી ગયો એ મરી ગયો માનવાનો, પતી જ જવાનો સાહેબ. સેટઅપ જે ગોઠવી શક્યા એ આગળ વધશે. હુનર અને સ્કિલ
આનો જ જમાનો આવવાનો છે, આવશ્યકતા આની જ પડવાની છે. અને હવે આ ટ્રેન્ડ બહુ મોટી મલ્ટીનેશનલ કંપની અને હિન્દુસ્તાનમાં પણ શરૂ થઈ ગયો છે કે હવે હુનર પૂછે છે, તમને કેટલા માર્ક આવ્યા અને તમે કઈ કોલેજમાં ભણ્યા. હારામારી કોલેજ દુનિયા આપણા ભારતની 10 યુનિવર્સિટીમાં હું ભણ્યો છું, પણ તું મારા માટે કામ લાગે એમ છો ભાઈ તો રાખો, નહીંતર રહેવા દે ભાઈ, ધોઈપા નહીં રમતા, કહી દે. હવે આજે અહીંયા જે સન્માનો થયા બધાના, તમે જો દેવેનભાઈ જે છે, દેવેનભાઈનું કૌટુંબિક એક આઈડેન્ટિટી છે. કાયમ ચૂર્ણ એ એમની કૌટુંબિક આઈડેન્ટિટી છે, મોટી અમરેલા છે, મોટી છત્રી છે, એમની આઈડેન્ટિટી છે. આ આઈડેન્ટિટીમાં દેવેનભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાની સ્કિલ, પોતાનો હુનર અને પોતાનું પેશન રેડ્યું એમાં, અને એ કરીને એક અલગ ઓળખાણ ઊભી કરી જ સાહેબ. એણે ભણ્યા જ કેટલું કોઈએ પૂછ્યું, કેટલા ટકા આવ્યા હતા એવું કોઈએ અહીં સન્માનમાં ક્યાંય બોલ્યા ખરા કે આ ડિગ્રી દેવેન્દ્રભાઈની અને 95% ને 97% માર્ક સાથે ને ઉજ્જવળ કારકિર્દી છે, આવું કોઈ બોલ્યું ખરું? નથી બોલ્યું સાહેબ. હવે દેવેનભાઈમાંથી આજે એ જે પ્રવૃત્તિ કરે છે, જે સ્કિલ એમણે હાસિલ કરી છે અને હવે ડેવલપ કરી રહ્યા છે, સસ્ટેન કરવાની કોશિશ કરે છે, એ સતત ચાલુ રહેશે. હવે દેવેનભાઈમાંથી આ વૃક્ષ વાવવાની એમની પ્રવૃત્તિની બાદબાકી કરી નાખો, લ્યો પછી કહો દેવેનભાઈ હું રહી. એનો હુનર જે છે એ તમે લઈ લ્યો, એનો હુનર. આજે આપણે જે સન્માન કર્યું ને, આ જેટલા લોકોનું સન્માન કર્યું ને, વિશિષ્ટ સિદ્ધિઓ માટેનું કર્યું, આ સિદ્ધિઓ એટલે એમની સ્કિલ અને એમના હુનરનું કર્યું છે. હું તો એક પગલું આગળ જઈને કહેવા માંગુ છું, આપણે એમની મોજનું સન્માન કર્યું છે સાહેબ. આપણી ફરજ હતી, એમણે ક્યાંય હાથ લાંબો નથી કર્યો કે લાય ભાઈ મારું સન્માન કરજો. ચિંતન ઉપાધ્યાય સાહેબ, આજે ધ્રુપદ ગાયકી જે છે એ ધ્રુપદ ગાયકીમાં કોઈ જવા તૈયાર નથી. એક જમાનો હતો ડાગર બંધુઓનો ના બધાનો, પણ ધ્રુપદને ફરીને જીવતું કરવાનું કામ, આ હુનર અને આ સ્કિલ અને આ પેશન, આ એની મોજ હતી, એટલે એ ધ્રુપદ આજે ફરીને ધીમે ધીમે જીવતું થઈ રહ્યું છે. જગત જે છે, જગતભાઈને હમણાં ગેટે મળ્યા ને, મેં કીધું તમારી તો હોમ પિચ છે, જલસા નાઇટ્સ એણે જે અહીંયા કરી આ સ્ટેજ ઉપર જ. અત્યારે એ ડાયો થઈને બેઠો જ ના, આમ બહુ રૂડો લાગ્યો, અત્યારે એ જુદું જ લાગે, પણ જલસા નાઇટ વખતે જોજો તમે એને, એ માઇક લઈને અહીંયા જે ફરતો હોય. હવે એમાંથી જલસા નાઇટ બાદ કરી નાખો, જલસા નાઇટ કાઢ્યો સાહેબ એનામાંથી. એણે બેંકમાં નોકરી કરી છે, અને પછી શું બાકી સ્થિતિ બધું હતું એ હું એનો સાક્ષી છું, પણ જલસા નાઇટ એમનામાંથી બાદ કરી નાખો. બેનનું સન્માન કર્યું જિમ્નાસ્ટિકના ને એમાંથી એમનું જે હુનર છે, એમનું પેશન છે, એને બાદ કરી નાખો સાહેબ. નથી રહેતું કંઈ સાહેબ. અને આ બધું જે કરે છે ને એની મોજથી કરે છે, એને મોજ આવે છે ને એટલે કરે. તમારે સન્માન કરવું હોય ને તો કરો, નહીં તો કંઈ નહીં. એના પેશનમાં કોઈ ફેર ન પડે. એટલે સર્ટિફિકેટ અને એવોર્ડ્સ આ સાઇડ બાય પ્રોડક્ટ્સ છે, મળતી જાય, લેતા જવાની. અર્જુન એવોર્ડ મળ્યો છે, બહુ જ સારી વાત છે, પણ અર્જુન એવોર્ડ મળે એના માટે એમણે જિમ્નેસ્ટિક નથી કર્યું, એમણે એમની મોજ માટે જિમ્નેસ્ટિક કર્યું છે. જગત ભટ્ટ જલસા નાઇટ કરે છે, પ્રોફેશનલ બી કરે છે, એમાં ના નહીં, પરંતુ એમાં એને જે પૈસા મળે છે એના ઉપર એનું સુખ, એનો આનંદ, એની મોજ ડિપેન્ડ નથી, અવલંબિત નથી. એ એની મોજ ઉપર છે સાહેબ, કે જલસા નાઇટ મારે દિલ રેડીને, જીવ રેડીને કરવું છે. અહીંયા જેટલા પેરેન્ટ્સ બેઠા છે અને જેટલા વિદ્યાર્થીઓએ હવે ગ્રેજ્યુએશનને બાકીનું કર્યું છે, હવે વ્યવહારિક દુનિયામાં આવશે, તો એ વખતે આવનારો સમય, અને હું 2050 નહીં, 2050નું જો તમારે થોડું વાંચવું હોય તો તમારે હરારી જ વાંચવો રહ્યો, પણ 2030 સુધીમાં આ ધરખમ ફેરફારો એ આવી ચૂક્યા હશે એમ માનીને અત્યારથી પ્લાનિંગ કરજો. પેરેન્ટ્સો
કે વિદ્યાર્થીઓ, તો પણ તમે જુઓ ને 2 વર્ષ નાનકડું કેવું, આમ તો આમ વાયરસ્યું કહેવાય ને, આમ તો વાયરસ્યું અમારી દરબારી ભાષામાં અમે આ યુ વાળી ત્રીજો પુરુષ નાન્યતર બહુ વાપરીએ. અમે આ નાન્યતર અમારી વિશેષતા છે. એ ભાષા તમે ગામડામાં જાઓ તો ચોરે બેઠા હો તો એ બાપુ વાત કરતા હોય ને તો અલગ જ ટોન હોય, એમનો અલગ જ ટોન હોય. હવે આ વાયરસ્યું નાનકડું કેવું કોરોના નામનું આવ્યું હતું, હું આવ્યું હતું એ ખબર નહોતું, આજે નથી ખબર વૈજ્ઞાનિકોને. આવી ગયું, હેરાન કરી ગયું, જતું રહ્યું, આપણને ખબર જ નથી હું કામ આવ્યું હતું, કોણ આવ્યું હતું. આપણે ઠપ્પો લગાડી દીધો કે આને કોરોના કહેવાય. આપણને બધાને ઘણા ઉપરે લઈ ગયું, આપણને બધામાંથી ઘણા લોકો જતા રહ્યા, પણ તોય હજુ એ જતું રહ્યું છે તો પણ આપણો ફફડાટીનો એ છે. 2 વર્ષમાં સાહેબ દુનિયા બદલાવી નાખી છે, આપણી જીવન પદ્ધતિ બદલાવી નાખી છે. જો 2 વર્ષમાં આ થઈ શકતું હોય તો 2030 સુધીમાં થઈ શકે. એટલે સર્ટિફિકેટ અને એવોર્ડના આધારે, માર્કના આધારે, ટકાવારીના આધારે જે કેરિયર બનતી હતી, જે જીવન બનતું હતું, જે નોકરી ધંધો થતા હતા, એ દિવસો હવે લાદી ગયા છે, હવે પૂરા થઈ ગયા છે. એટલે આ સંદર્ભની અંદર એક નાનકડી વાર્તા કરીને મારું વાત પૂરી કર, કારણ કે સમય બહુ જાજો, કારણ કે આ જે વિષય મેં ઉપાડ્યો ને એ જો બોલવા બેસીએ ને તો ઓછામાં ઓછા 1.5-2 કલાકનો વિષય છે સાહેબ, 1.5-2 કલાકનો. પણ એ આજે હું હિંમત ના કરું, કારણ કે પછી બાકીનું અહીં અવ્યવસ્થા થઈ જાય એવું છે. પણ તમને હિન્ટ આપી દીધી તમને કે ભાઈ આ રસ્તે દુનિયા જઈ રહી છે. એક જંગલ હતું. આપણે વાત કરીએ છીએ સર્ટિફિકેટ અને એવોર્ડની. માણસ સિવાય સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર અને એવોર્ડની કોઈ વ્યવસ્થા બીજે ક્યાંય છે જ નહીં. પ્રકૃતિમાં આ વ્યવસ્થા છે જ નહીં, બેઝિકલી નથી. આપણે જ ઈજાદ કરેલી છે. આપણની ઓળખાણ માટે આપણને કોકના સર્ટિફિકેટની જરૂર પડે, કોકની સહીની જરૂર પડે, કોકના ઓથેન્ટિફિકેશનની જરૂર પડે. એવી આ બેચારી માણસ જાત એક જ છે. અને પ્રમાણપત્રને પાછું મોટું મઢાવીને દીવાનખંડમાં રાખે. દીવાનખંડનું ગુજરાતી થાય ડ્રોઈંગ રૂમ. લાઈટ થાય તો થાય, નહીં તો કાંઈ નહીં. એક જંગલ હતું. એ જંગલની અંદર એક વખત એક ઝરખ નીકળ્યું સવારના પોરમાં બ્રેકફાસ્ટની શોધમાં. કારણ કે ત્યાં કોઈ ઘરે બનાવી દે એવું ન હોય. એટલે એ ઝરખ એટલે કૂતરાની પ્રજાતિનું એક પ્રાણી, શિકારી પ્રાણી છે ઝરખ. કારણ આજની નવી પેઢીને છે ને આ ઝરખ નામ જે છે એટલે એની બાકીની ઓળખાણ આપવી પડે કે આ ચીજ શું છે. એટલે મેં થોડુંક ઝરખને થોડુંક લંબાવી નામ તમારી સામે મૂક્યું છે કે ભાઈ આ કૂતરાની પ્રજાતિનું પ્રાણી છે. નીકળ્યું તો જાતું હતું ત્યાં રસ્તામાં એક ખિસકોલીનું બચ્ચું જન્મ્યાને હજુ થોડો ટાઈમ થયો તો એ બેઠું હતું, રસ્તામાં બેઠું હતું. ઝરખ આવે. સામાન્ય રીતે શું થાય કે ઝરખ શિકારી પ્રાણી છે, એટલે શિકારી હોવાના કારણે એ જેવું નીકળે ને એટલે ખિસકોલીનું બચ્ચું છે ને એ હળી કાઢીને ભાગવા જ માંડે. કારણ કે જો ન ભાગે ને તો કોળીઓ થઈ જાય. હવે એ તો એમને બેઠું હતું. જનરેશન એક્સ હતું ને, જેન એક્સ, 21મી સદી વાળું ભાઈ. જંગલ ભલે જૂનું હોય પણ એનો જન્મ તો 2018-19 થયો છે બિચારાનો. નાનકડું હતું, એણે દુનિયા જોઈ નહોતી. એટલે એની 21મી સદીનો પવન ફટકી પણ એના મનમાં હતી. જેન એક્સને જે ફટકી હોય છે ને એ પેરેન્ટને વધારે ખબર પડે કે આ ફટકી એને અનુભવ ખૂબ થઈ ગયા હોય. જેન એક્સનું ઘરમાં દીકરા દીકરીઓ જે પ્રમાણેની વાત મા બાપ હારે કરતા હોય ને તો આંખ્યું ઓડે વહી જાય એવું થાય. હવે આંખ્યું ઓડે વહી જાય એનું ગુજરાતી મને નથી આવડતું. એટલે આ ઝરખ નીકળ્યું એટલે ઓલું ખિસકોલીનું બચ્ચું બેઠું હતું ને એ માણું નેન્યા બેઠું રહ્યું. નામ જોવે કંઈક આવે છે. હવે એણે ઝરખ જિંદગીમાં પહેલી વાર જોયું હતું. હવે બીવું જોઈએ આવી એને કોઈએ મા બાપે કે કોઈએ સૂચના નહોતી આપી. અને 21મી સદી મેં કીધું એમાં જેન એક્સ ફ્રી વિલ સાથે જન્મેલું છે. મારી ઈચ્છા પ્રમાણે હું રહું, મારી ઈચ્છા પ્રમાણે હું કરું.
આ ખિસકોલીની જ વાત નથી. એટલે એને આ રસ્તામાં તો ઓલો પાસે આ ઝરખને તો કંઈક થઈ ગયું કે આ બીતું નથી. જંગલમાં પહેલી વખત બનેલો બનાવ. ખિસકોલીનું તાજું જન્મેલું બાળક બચ્ચું એ ઝરખને જોઈને ભાગે નહીં, થરથર તરતર કરતું ધ્રુજવાનો માંડે. એટલે એણે જઈને પૂછ્યું, એને શું ખાડું કાંઈક નવું થાય છે, આપણે હાંચવી જવું પડશે. એ ડાપણ એનામાં સદી પ્રમાણે તો આવે ને, 21મી સદીના થોડા ડાપણના મેચ્યોરિટીના ગુણ એનામાં આવે. એટલે એણે પૂછ્યું કે હોય કેમ તું ભાગતું નથી? તો કે પણ શું કામ ભાગવું? તો કે હું ઝરખ છું. ખિસકોલીનું બચ્ચું કે તમે ઝરખ છો? તો કે હા. કોઈ સર્ટિફિકેટ છે તમારી પાસે તમે ઝરખ છો? સાહેબ, જંગલના આટલા હજાર વર્ષોના ઇતિહાસમાં પહેલી વખત નાનકડા કેવા ખિસકોલીના બચ્ચાએ ઝરખને પૂછી લીધું કે તારી પાસે કોઈ સર્ટિફિકેટ ખરું સાહેબ કે તું ઝરખ છો? હવે આ ઝાટકો તો એટલો બધો 440 વોલ્ટ તો ઓછા પડે સાહેબ. હલી ગયું ઝરખ. એને કીધું તું ઊભું રહે, અહીં નહીં રહેજે, ભાગતું નહીં, તારો તો આજે બ્રેકફાસ્ટ જ કરવાનો છે, પણ તું ઊભું રહે, હું આવું છું હમણાં, સર્ટિફિકેટ લેતો આવું. ખિસકોલીએ સર્ટિફિકેટ માંગ્યું, ઝરખ દોડ્યું. સર્ટિફિકેટ ક્યાં લેવા જવું પડે? MP MLA પાસે જવું પડે, મંત્રી પાસે જવું પડે, બીજું ક્યાં જાવ? એટલે જંગલનો રાજા સિંહ, એટલે સીધો સિંહની પાસે જઈને ઊભો રહ્યો. સિંહ એકદમ હવારના પૂરમાં આળા મળીને જૂથ કંઈક વિચારતા હતા બાપુ કે હવે ક્યાં મારણ કરશું ને આવું બધું વિચારતા હતા. તો એ વખતે જઈને ઊભું રહ્યું, ખમા ગણી, બોલ શું આવ્યું છો? શું આવ્યા છો એમ નહીં, પાછું જો આજે મેં કીધું ને ઓલું શું આવ્યું છો? એટલે એણે કીધું ભાઈ એક સર્ટિફિકેટ જોઈએ છે. તો કે શેનું સર્ટિફિકેટ? તો કે હું ઝરખ છું ને એવું સર્ટિફિકેટ એક લખી દો. એટલે બાપુએ રાડ પાડી અને કોક આવ્યું, એણે સર્ટિફિકેટ લખી દીધું કે ભાઈ આ ફલાણા ભાઈ અને આ ઝરખ છે એ પ્રમાણેનું ઇટ મે કન્સર્ન સો એન્ડ લખે છે ને એવું બધું, એ ટુ હુમ સો ઓવર ઇટ મે કન્સર્ન કરીને લખી દીધું. અને એમાં એણે લખ્યું કે આ ઝરખ છે. અને પછી ઓલા એ આપ્યું પેડમાં બરાબર કાગળ, લેટર પેડનું ને બધું કરીને ઓલા સિંહ રાજાએ સહી કરી અને સિક્કો મારીને કવરમાં નાખી દીધું અને લઈને ઉપડ્યું. હવે ઓલું ન્યાન્ય બેઠું હતું, ખિસકોલી વાળું ભાગ્યું નહોતું. મરા તો આ 21મી સદી ભાગે એમ નથી હો સાહેબ. જે નેક્સ્ટ છે ને એની અરે ટક્કર લેવી બહુ મુશ્કેલ છે. ખિસકોલીનું બચ્ચું હલ્યું નહીં. એટલે એણે જઈને આપ્યું કે લે વાંચ. તો ઓલા કવરમાંથી કાઢીને વાંચ્યું અને પછી એને પેટમાં શેરડો પડ્યો, મર બેટું આ તો સાચું ઝરખ છે. સર્ટિફિકેટ આવી ગયું, સાચું ઝરખ છે મળું કે હવે. એટલે એણે કીધું તમે મને વાંચતા નથી આવડતું, વાંચી દો. હું ક્યાં હમણાં જ જન્મ્યું છું, મને ક્યાં. એને વાંચી લીધું, કાળું આ છે ઝરખ. એટલે ઓલાને થયું કે આ વાતો હતી, હમણાં તાજું જન્મેલું છે એટલે વાંચતા બિચારાને નહીં આવડતું. એટલે એણે આમ સર્ટિફિકેટ લઈ અને વાંચવાની શરૂઆત કરી, બહુ ગૌરવભેર કે હું ઝરખ છું. આ નામનું સર્ટિફિકેટ જંગલના રાજા સિંહે મને આજની તારીખે આપ્યું છે, આ સિક્કોના સહી. હવે વાંચવામાં એટલો બધો મશગુલ હતો ને ઓલાએ મુઠ્ઠીયું વાળીને જવા દીધું. અને કાગળ પૂરો થયો ત્યાં સુધી જોયું તો ઓલું ખિસકોલી નહીં. ઝરખને થયું મારું જતું રહ્યું, આજે બ્રેકફાસ્ટ બીજે ગોતવું પડશે. આગળ કેવું બધું બ્રેકફાસ્ટ વગેરે પતી ગયો. બપોર પછી એણે જોયું તો એક હરણ, અને જે સિંહ પાસેથી સર્ટિફિકેટ લઈ આવેલું ને એ હરણ સિંહની સામે ઊભું હતું. હવે તમે કલ્પના કરો, આ જંગલમાં એ દિવસે ન બનવાનું બની રહ્યું હતું. હરણ નહીતર બિંદાસ થઈને સિંહ સામે ઊભું રહી શકે? ઊભું તું સાહેબ. અને એ આ ઝરખ જોઈ ગયું કે હવે આ બે વચ્ચે શું થાય છે. એટલે ઝાડની ઓછે ઊભા રહી એણે બેયના ડાયલોગ સાંભળવાનું શરૂ કર્યું. એટલે હરણ ઊભું હતું. હવે ઓલો પવન છે ને એ આ કોરોનાના ચેપની જેમ આખા જંગલમાં ફેલાઈ ગયો હતો, બધી નાચમાં ફેલાઈ ગયો હતો
ખિસકોલીની નાચ તો સમજ્યા, પણ હરણની નાચમાં આવી ગયું હતું. તો હરણની નાચમાં એમણે પૂછ્યું, એટલે હરણે પૂછ્યું કે તમે સિંહ છો, એનું કોઈ સર્ટિફિકેટ તમારી પાસે છે? સિંહ બિચારો હસ્યો, હસીને બેહી રહ્યો બિચારો કે ઠીક છે. હવે ઝરખને રસ પડ્યો કે આ જંગલનો રાજા સિંહ મારી જેમ કોની પાસેથી આ સર્ટિફિકેટ? MP MLA ને તો પછી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બે જ હોય ને, બીજો કોણ હોય સર્ટિફિકેટ લાવવા માટે? તો કે આ માળો જાય છે ક્યાં? સર્ટિફિકેટ લેવા ક્યાં જાય છે? હરણનું બચ્ચું એમને બેઠું હતું. તો જોયું તો સિંહ હલે નહીં, હરણે હલે નહીં. એટલે સિંહે હરણની સામે જોયું કે નાવ લુક બોય, મને અત્યારે ભૂખ નથી એટલે તું જીવતું છો, અને જો ભૂખ હોત ને તો તું આ હું કોણ છું, હું સિંહ છું કે નહીં સર્ટિફિકેટ માગવા માટે તું જીવતું ન હોત. એટલે હું સિંહ છું આટલું સમજી જાય. મને અત્યારે ભૂખ નથી ભાઈ. અને સિંહ ભૂખો ન હોય ને તો ન એણે એ બીજું કાંઈ ન કરે. પછી ઓલું હરણ વહી ગયું. હવે આને થયું કે આ મારા સર્ટિફિકેટ વગર ગયું ને, અને સિંહે મને જ સર્ટિફિકેટ આપ્યું હતું કે. એટલે એ બહાર આવ્યું. એણે કીધું મહારાજ આવું કાં કર્યું તમે? કે ઓલું હરણે તમને પૂછ્યું, તમે સર્ટિફિકેટ લેવા ગયા નહીં, હું સર્ટિફિકેટ લેવા આવ્યો ત્યારે તમને સર્ટિફિકેટ આપ્યું. તો કે હા તને આપ્યું હતું ને, કે આજે સવારે જ આપ્યું, કે તું ઝરખ છો કે. પણ તો તમે મને સર્ટિફિકેટ શું કામ આપ્યું? તમે ક્યાં લેવાના? કે તમે કહી દીધું હું સિંહ છું. અને ઓલું જતું રહ્યું. એ કે પણ તને પૂછતા ભૂલી ગયો તો હું કે, પણ તારી પાસે આ સર્ટિફિકેટ માગ્યું તું કોણે કે? તો હાજે રોંઢા ટાણે ખબર પડી બેયની વાતચીતમાંથી કે એ તો ખિસકોલીએ માગ્યું તું. ઓલો સિંહ કે અરે ભલા પેલા કેવું હતું ને કે મને તેમ કે કોઈક માણાએ માગ્યું છે તારી પાસેથી. સર્ટિફિકેટ માગવાનો રિવાજ માણામાં જ છે. અને હવે આ સર્ટિફિકેટ લઈને તમે કાંઈક કરી શકશો, તમે કાંઈક બની શકશો, એ વાતમાં માલ નથી. એટલે તમારે જો ભણવું હશે તો બેને જે કીધું ને, ભણવાની સાથે સાથે કોઈ એક એક્સ્ટ્રા કોરિક્યુલર એક્ટિવિટી, અને એ ટાઈપની એક્ટિવિટી જોઈએ કે જેમાં તમે શ્રેષ્ઠ પરફોર્મ કરી શકો. You must have to prove yourself in that skill, in that હુનર. તમારે મથવું પડે. આ બેન આટલા વર્ષોની મહેનત કરીને અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે, પણ એમની જો સંઘર્ષની યાત્રાનો વાત કરવા બેસવું હોય ને તો એમને આપણે 2.5 કલાક આપવા પડે તોય ઓછા પડે. સંઘર્ષ છે, પોતાની જાતને એમણે પ્રૂવ કરી છે. એટલે જો ચિઠ્ઠી આવી ગઈ, મેં કીધું હતું ને અમને રાજકારણીને બોલાવાય ત્યાં વાંધો જ. આ જીતુભાઈને મેં કીધું હતું કે લ્યા કેમ કરશું, પણ વાત સાચી છે. અહીંયા હોલે આપણે સોંપવાનો છે, પણ મને થોડી મોજ આવી ગઈ હતી એટલે મેં થોડું લાંબુ કર્યું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. પણ તત્વતઃ સર્ટિફિકેટ અને એવોર્ડ આના વિશે થોડું નવેસરથી ચિંતન મનન કરવાની જરૂર છે. હુનર અને સ્કિલ ઉપર હવે દુનિયા ચાલશે, એ રસ્તે જવાની તૈયારી. ફરીને આપ સૌએ મને સાંભળ્યો, અને આયોજકોને જે થોડી મુશ્કેલી પડી મેં ખેંચી લીધો થોડો સમય. આમાંથી જે બેઠા છે ને એની મિનિટો હું ખાઈ ગયો છું. મને ખબર પડે આમાં કે હું આ ચિઠ્ઠીમાં હું છે એ ખબર છે, કારણ કે આમની મિનિટો હું ખાઈ ગયો છું. પણ હવે આદત છે મજબૂર હું ભાઈ. સોરી. થેન્ક યુ. આભાર રાજેશ. ભાવેશભાઈ ગાંધી LLM. આભાર કમલેશભાઈ, ડિરેક્ટર દર્શનાબેન. આભાર દર્શનાબેન. કેમ એમને માનની કરુભાઈ કલસરિયા સન્માનિત કરશે. હિરલ ગોહેલ, વિધિ અંધારિયા. ઓકે, તો આપણે હવે રિઝર્વિસ્ટ
તરીકે કારકિર્દીની શરૂઆત કરી, કોમ્બો પ્લેયર તરીકે, પ્રોફેશનલ રિધમિસ્ટ તરીકે ખૂબ કાર્યક્રમો કર્યા છે. દક્ષિણ ભારતમાં પણ એને કાર્યક્રમો કરીને અપાર લોકચાહના મેળવી છે. મહેન્દ્ર કપૂર, સુલક્ષણા પંડિત, જુનિયર મહેમૂદ જેવા કલાકારો સાથે પરફોર્મન્સ કર્યું છે. પોતે પણ સારા ઉદ્ઘોષક અને પ્રવક્તા છે. એમનું સન્માન માનનીય શ્રી કનુભાઈ કલસરિયા, રામકૃષ્ણજી ઓઝા, રાજેન્દ્રસિંહજી રાણા અને જીતુભાઈ ઉપાધ્યાયના હસ્તે થઈ રહ્યું છે. માંથી ભાવનગરનો કલાકાર જે ભાવનગરના સીમાડામાં બંધાયેલો હતો એ હવે ભાવનગરની બહાર જવા માંડ્યો છે અને એનું પહેલું માધ્યમ ભાવનગર નાગરિક સહકારી બેંક છે, જેણે એક આગવી ઓળખ ભાવનગરના કલાકારોને આપી છે. આ શરૂ થયું ત્યારથી મળીએ ત્યારે જીતુભાઈ પૂછે કે કયા કયા કલાકારોને સન્માનવા યોગ્ય લાગે છે, એના તું મને નામ આપતો રહેજે. અને ખરેખર સન્માનને યોગ્ય ઘણા બધા કલાકારોનું સન્માન જીતુભાઈ અને તેમની ટીમે નાગરિક બેંકના માધ્યમથી કર્યું. ભાવનગરના કલા સમાજ વતી હું આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર જગતભાઈ. જીતુભાઈનું જે પ્રદાન છે એનાથી એક ગીતની પંક્તિ યાદ આવે. આમ તો બે ગીતની પંક્તિઓ યાદ આવે. ભાઈ થોડો ઈકો આપજો. નાગરિક બેંકે અત્યારે જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કલાકારો માટે અને વિશિષ્ટ સમાજ માટે પ્રદાન કરે છે એમના માટે, એના માટે આ પંક્તિ છે. આ ચલ કે તુજે मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार भले. અને બીજું જે પીઠ પાછળ ખભા ઉપર હાથ રાખીને ઊભા રહે છે એ માટે આ પંક્તિ યાદ આવે. रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. थैंक यू जीतूभाई. ચેરમેન શ્રી જીતુભાઈ ઉપાધ્યાય કોરોના કાળમાં મહિનાઓ સુધી આખા ભાવનગરમાં 2 ટાઈમ ફ્રી ટિફિન સેવા પૂરી પાડી છે. હોસ્પિટલમાં પણ ટિફિન સેવા, મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા, અગ્નિદાહ જેવા કાર્યોમાં મદદરૂપ થવું, ઝૂંપડપટ્ટી અને સ્લમ એરિયાના બાળકો માટે હમણાં જ ઉલ્લેખ થયો એમ હોટલમાં લઈ જઈને જમાડવા, ટેબલ મેનર્સ, અન્નનો બગાડ ન કરવો એવી પ્રવૃત્તિ શીખવવી, સમાજ સેવાની અનેક પ્રવૃત્તિઓ, ટ્રાફિક અવેરનેસ, દીકરીઓને સેલ્ફ ડિફેન્સ, ઉંમર અનુસાર થતા શારીરિક ફેરફારો માટે માર્ગદર્શન, ફ્રી ચેકઅપ, દવા વિતરણ, મેડિકલ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એમને વિનંતી કરીએ એમને પણ જગતભાઈની ઉપસ્થિત સ્ટેજ ઉપર દરેક અતિથિ મહાનુભાવો, સભાસદો, વિદ્યાર્થીઓ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મને 2 મિનિટ આપ્યા છે પણ છતાંય કદાચ 3 મિનિટ લઈશ. સૌથી પહેલી વાત કે આજે મને સૌથી વધુ આનંદ શું છે ખબર છે કે અહીંયા કોઈ પરાણે નથી બેઠા. ભલે ઓડિયન્સ કેટલું છે ને એ મહત્વનું નથી, પણ કેવું છે એ મહત્વનું છે. એટલે તમને બધાને મારા ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે જે હું ચલાવું છું, એ મારા પિતા હતા અને દરેક દીકરી માટે એના પિતા એના હીરો હોય, રોલ મોડલ હોય. પણ હું એટલી બધી ભાગ્યશાળી છું કે મારા પિતા અનેક બાળકોના રોલ મોડલ હતા અને આજે પણ એમના હીરો છે. અને એમાં આજે અહીંયા આગળ મારી માટે આજનો આ દિવસ છે ને વધુ મહત્ત્વનો એટલા માટે છે કે અહીંયા આગળ આજે રજનીભાઈના 2 સ્ટુડન્ટોનું આ સ્ટેજ ઉપરથી સન્માન થવા જઈ રહ્યું છે. એક જગતભાઈ, જે તમે જલસા નાઇટ જગતભાઈને ઓળખો છો, એ પણ મારા પિતાશ્રીના જ સ્ટુડન્ટ છે અને હું પણ મારા પિતાશ્રીની સ્ટુડન્ટ હતી. માત્ર 9 વર્ષની ઉંમરે મેં પિતાજીને ગુમાવ્યા છે મારા, પણ એમના વારસાને આગળ ધપાવું છું. અને આજે હું અહીંયા આગળ મારું સન્માન થયું છે, પણ જો મને જીતુભાઈ રજા આપે તો હું શૈલેષને સ્ટેજ ઉપર મારી સાથે 2 મિનિટ અહીં બોલાવવા માંગીશ. કારણ કે કોઈ પણ સ્ત્રી હોય ને એ કોઈ પણ કાર્ય કરતી હોય છે ને તો એની માટે જવાબદારી ઘર પરિવાર પણ હોય છે અને એને કારણે એની સાથે સાથે સેવા કરવી ખૂબ અઘરી હોય છે સ્ત્રીઓ માટે. કારણ કે અમે 24 કલાકની ડ્યુટી ભજવીએ છીએ પરિવારમાં અને સાથે અમારા એક્સ્ટ્રા ટાઈમ આ આપવાનો હોય છે.
મને મારા પરિવારનો ખૂબ સાથ છે. જે મારા હસબન્ડ છે એ મારો નાનપણથી ખૂબ સારો મિત્ર છે અને આજે એને હું અહીંથી થેન્ક્સ કહીશ. અને બીજું કે મારા આખા પરિવારનો મને ખૂબ સાથ અને સહકાર છે, ત્યારે આજે હું અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી શકું છું. બીજું કે મારે લાયક ગમે ત્યારે કંઈ પણ કાર્ય હોય તો આપ મને ગમે ત્યારે કોલ કરી શકો છો, મને તમે સેવાનો મોકો આપજો. અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ છીએ મારા ટ્રસ્ટમાં અને જીતુભાઈ પાસેથી તમને નંબર પણ મળી જશે. અને ખાસ આજે જીતુભાઈનો આભાર એટલે માનીશું કે એ હર હંમેશ મારી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ પિતાતુલ્ય છે. એમનો હાથ સદાય મારા માથા ઉપર હોય છે અને મને હંમેશા હિંમત આપે છે કે બેટા આગળ વધ, હું તારી સાથે છું. બેંકના કાર્યની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ એ પણ કરે છે અને એ આજે જીતુભાઈ આપનો અને આપની આખી નાગરિક બેંકનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને આજે આ સ્ટેજ આપ્યું. અમને લોકોને જેવી રીતે કીધું રાજુભાઈ એવી રીતે કે સર્ટિફિકેટના અમે મોહતાજ નથી, અમે અમારી મોજથી કામ કરીએ છીએ. મને સેવા કરીને ખૂબ આનંદ આવે છે. કોઈના ફેસ ઉપર નાનકડી એવી સ્માઇલ જોઉં છું ને ત્યારે મને એટલો બધો આનંદ થાય છે અને એ રાત્રે મને ખરેખર ખૂબ સરસ ઊંઘ પણ આવે છે. તો અમે અમારી મોજથી જ કામ કરતા હોઈએ છીએ અને પણ છતાંય જ્યારે અમને આવી રીતે સન્માનિત કરવામાં આવે છે ત્યારે ખરેખર અમે 2 ડગલા આગળ જતા હોઈએ છીએ સારા કાર્ય કરવા માટે. અને અમને આની માટે આજે આપ સૌનો અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. જય શ્રી કૃષ્ણ. આવા મહેન્દ્ર કપૂર, રાજ બબ્બર, કાજલ કિરણ જેવા કલાકારો સાથે એમણે ઉમદા પરફોર્મન્સ આપ્યું છે. આપણા અહીંયા એક શિવરાજભાઈ ભેડા, અધ્યક્ષ શ્રી ભાવેણા ફાઉન્ડેશન, આમ આદમી પાર્ટીના, અહીં આ કાર્યક્રમથી સૌનું સન્માનિત કર્યું એ બદલ આ શિવરાજભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. શ્રી ભાવેશભાઈ ગાંધી બોર્ડ ઓફ ડિરેક્ટર છે, એમણે સ્વયં નિખિલભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ આપના જ હસ્તે સન્માનિત કરવાના છે. અને યશપાલભાઈ આર વ્યાસ સ્કાઉટ ગાઈડ માટે એમને સન્માનિત કરીશું, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ માટે. પૂર્ણેન્દુભાઈ પારેખને હવે પછી સન્માનિત કરવા માટે વિનંતી કરીએ. આભાર. ધોરણ 12 કોમર્સ જૈનબ મુર્તુજાભાઈ હવે પછીના ક્રમે. આભાર. પૂર્ણેન્દુભાઈ દર્શનાબેન જોશીને વિનંતી કરીએ 12 આર્ટ્સના વિદ્યાર્થીને સન્માનિત કરવા માટે. જાનવી કુંતલભાઈ ત્રિવેદી. આભાર દર્શનાબેન. રાજકોટ કોંગ્રેસ. आभार जसवंत भाई. और अब हम विनती करेंगे एआईसीसी के सेक्रेटरी भावनगर नागरिक सहकारी बैंक द्वारा इस पुरस्कार समारोह में उपस्थित भावनगर के वरिष्ठ नागरिक, सबके प्रिय भाजपा के पूर्व प्रांताध्यक्ष और 5 बार जिन्होंने इस भावनगर जिले का नेतृत्व किया, ऐसे हमारे बड़े भाई राजेंद्र सिंह राणा जी, भावनगर जिला सहकारी बैंक के सम्माननीय अध्यक्ष जिन्होंने एक बड़ी परिपाठी इस जिले में तैयार की, ऐसे मेरे सम्माननीय भाई जीतू भाई उपाध्याय जी, इस क्षेत्र के सम्माननीय समाजसेवी पूर्व विधायक डॉक्टर कन्नूभाई कलसारिया जी, मंच पर उपस्थित बैंक के सभी संचालकगण, बैंक के सभी कर्मचारी, मैनेजिंग डायरेक्टर सम्माननीय प्रदीप भाई, सम्माननीय उपाध्यक्ष वाइस चेयरमैन सम्माननीय महेंद्र भाई बारिया जी, चैताली बहन,
रमनिक भाई, प्रदीप भाई, मंच पर उपस्थित तमाम बैंक के सहयोगी और बैंक के सहकारी कर्मचारीगण, हॉल में उपस्थित भावनगर के सभी सम्माननीय नागरिकगण, हमारी बहनें, यहाँ पुरस्कार लेने आए हुए सभी विद्यार्थी तथा मंच पर प्रमुख रूप से उपस्थित जिन्हें यहाँ सम्मानित किया गया, शिक्षा क्षेत्र में, साहित्य के क्षेत्र में, खेलकूद के क्षेत्र में, नाट्य क्षेत्र में, संगीत क्षेत्र में, ऐसे तमाम हमारे साथी जिन्हें यहाँ सम्मानित किया, उन्हें मैं बहुत सारी शुभकामनाएं देता हूँ। आने वाले जीवन में वो और भी इसी तरह मंच पर हम उन्हें साझा कर सकें और ढेर सारे पुरस्कार आपको पुनः मिल सके, ऐसी शुभकामनाएं देता हूँ और सबको आपका स्वागत करता हूँ। सामाजिक कार्य करते समय जो आज की परिभाषा इस समाज की हो गई है, जो 21वीं सदी की कही जाती है, वो ठीक नहीं है। लेकिन जो काम इस बैंक के द्वारा, इस बैंक के अध्यक्ष के द्वारा तथा उनके तमाम साथियों के द्वारा इस क्षेत्र में जो किया जा रहा है वह सराहनीय है। कि हम सामाजिक क्षेत्र में काम करते हैं, राजनीतिक क्षेत्र में काम करते हैं, कई जगह कई तरह के अनुभव आते हैं। मैं और राजेंद्र सिंह जी, मैं तो सफ़ेद कपड़े पहना हूँ, लेकिन राजेंद्र सिंह जी ने शायद अभी कुछ दिनों के लिए छोड़ दिए हैं, तो हम लोग सफ़ेद पोश हो गए। तो जब हम झूठ भी कभी बोल सकते हैं, सच भी बोलते हैं। ये सफ़ेद कपड़ों का कमाल है। इसलिए राजेंद्र सिंह जी को मेरा कहना है कि सर्टिफिकेट की जब उन्होंने बात की तो वैसे ही मैं कहता हूं मुझे भूख न थी। समय की कोई बात नहीं, आपने अपने अनुभव यहाँ साझा किए, सही में आनंद आया। आपने जिस तरह से बच्चों को, यहाँ के नागरिकों को अपने अनुभव बताए, सराहनीय है। मैं उनका बड़ा सम्मान करता हूँ। सामाजिक क्षेत्र में हम मिलते हैं, राजनीतिक जीवन में हो सकता है हमारी विचारधारा अलग अलग हो, लेकिन आप सामाजिक कार्य के रूप में इस भावनगर का जो आपने नेतृत्व किया है और जिस ढंग से किया है, आज इस मंच से आपने दिखा दिया है कि आप सही में समाज कार्य करने वाले नेता रहे हैं। मैं आपका बहुत स्वागत करता हूं। मैं बैंक की बात करूं, अगर उपाध्याय जी की बात करूं, तो ये बैंक मेरे ख्याल से, जैसा कि मेरी जानकारी में आया है कि करीबन 7 दशकों से बैंक शुरू है। और इस बैंक को काम करते समय इस देश के, इस समाज के, इस आर्थिक परिस्थिति के उतार चढ़ाव होते हुए भी 2005 या 2006 में जिस परिस्थिति में आपने इस बैंक को और आपके साथियों ने संभाला और उसको उस ऊंचाई तक लेके गए। आपने सामाजिक क्षेत्र में काम किया, आपने पत्रकारिता के क्षेत्र में काम किया, आपने मोरारजी देसाई जैसे व्यक्ति का आपने इंटरव्यू लिया, जो एक हमारे लिए गुजरात की जो बात करें, अगर सरदार वल्लभ भाई पटेल की बात करें, महात्मा गांधी जी की बात करें, तो उन्हीं की गिनती में कहीं न कहीं मोरारजी देसाई के नाम आता है। आप स्वतंत्रता संग्राम सेनानी परिवार से जुड़े हुए हैं। आपके परिवार ने, जेल भी सही है, आपके परिवार में जिसको जन्म बोलते हैं वो भी जेल में हुआ है। तो आपको मैं सैल्यूट करता हूँ, आपको प्रणाम करता हूँ, आपके जज्बे को प्रणाम करता हूँ कि आप जैसे व्यक्ति समाज को दिशा और दशा और विचार दे सकते हैं। दिशा जहां दी जाती है, अगर दिशा दे दी तो दशा अपने आप समाज की सुधर जाती है, और जब समाज की दशा सुधरती है और जब आप दिशा देते हैं तो ऐसे कार्यक्रम, लोगों का प्रोत्साहन, ये इनका जो पैशन का स्वागत आपने किया है, जैसा कि मेरे भाई ने बताया है, जो पैशन का आपने स्वागत किया, वो पैशन के स्वागत के साथ साथ इस समाज को आप दिशा दे रहे हैं कि आप ऐसा बनिए, ऐसा पैशन आप रखिए अपने पास में, और इस समाज को, जो समाज यहाँ बैठा है,
इसकी संख्या की बात नहीं, एक एक व्यक्ति यहाँ का अनुभवी बैठा हुआ है। एक एक व्यक्ति जो मंच पर बैठा हुआ है वो अनुभव के साथ बैठा हुआ है। राजनीति में देखा जाता है मुंडियां गिनी जाती है, पर सामाजिक क्षेत्र में कभी भी सर नहीं गिने जाते। एक सामाजिक आदमी पूरे समाज को बदल सकता है, एक समाज का आदमी पूरी दिशा बदल सकता है। और एक भावनगर की लड़की जाकर 68, 100, 70, 80 मेडल ले सकती है, राष्ट्रीय स्तर पे काम कर सकती है। एक वो लड़का, एक वो व्यक्ति जिन्होंने अपने हाथ से गिटार बनाकर, अपने हाथ से गिटार बना गिटार की दुनिया में अपना नाम कमाया। ये समाज है और ये पैशन है, इसी की आवश्यकता है। मैं आप लोगों से इस मंच के माध्यम से गुजारिश करना चाहता हूं कि ऐसे बच्चों को, ऐसे लोगों को आप प्रोत्साहन दें। समाज में काम करते समय दान की और सहयोग की और मदद की कीमत आगे नहीं जाती, उसकी संख्या नहीं आगे जाती, लेकिन जो कीमत या जो मदद आप करते हैं वो आगे जाकर कितनी बड़ी कीमत होती है, इसका अंदाजा आप लगा नहीं सकते। ये आपके जाने के बाद ही अंदाजा लगता है कि आपने समाज के लिए क्या योगदान दिया। और जो जीतू भाई लगता है, किसी को 10 रुपए दे या 100 दे या 30,000 झाड़ लगाए या 50,000 झाड़ लगाए या 5 झाड़ लगाए, समाज सेवा तो समाज से ही होती। अपने घर से भी शुरू कर सकते हैं, अपने मोहल्ले से भी शुरू कर सकते हैं, अपने परिवार से भी शुरू कर सकते हैं, अपने मोहल्ले में, अपने शहर में शुरू कर सकते हैं। अगर 30,000, 50,000 झाड़ हमारे भाई ने लगाए हैं तो कहीं ना कहीं एक से शुरुआत की है। और एक से शुरुआत करते समय उनको जो प्रोत्साहन जिस किसी ने भी दिया होगा, मैं उसको भी सलाम करता हूं। समाज कार्य दिल से आता है, जज्बे से आता है। अभी किसी भाई ने कहा था यहां पे, शायद हमारे वृक्ष प्रेमी ने कहा था कि व्यक्ति के पास ईश्वर की कृपा होनी चाहिए और इच्छा होनी चाहिए। मैं उसे जोड़ता हूं, इच्छा होनी चाहिए। इच्छा के साथ साथ इच्छा शक्ति होना चाहिए कर्म करने की। ईश्वर की कृपा तो हम सब पे है, हर व्यक्ति बैठा है, यहां बैठे सारे व्यक्तियों पे हम बैठे हैं। हमारे कन्नू भाई आज 2 बार के विधायक हैं। 2 बार के विधायक होने के बाद भी कन्नू भाई 24 घंटे महुआ में अस्पताल चलाते हैं और निस्वार्थ सेवा करते हैं। और कम से कम जो भी मेरे ख्याल से यहाँ सभी ऑपरेशन आप बगैर पैसे निःशुल्क करते हैं। क्या जरूरत है? मुझे लगता कोई जरूरत है? भगवान ने सब कुछ दिया है, डॉक्टर की डिग्री है, 2 बार विधायक हो गए, घर है, मकान है, बंगला है, गाड़ी है। और इस उम्र में मॉर्निंग वॉक करके बैठ के घर में आके आधा कप चाय पी के गप्पे शप्पे दोस्तों के साथ लगा के शायद भोजन करके 2 घंटा आराम करके आप अपनी लाइफ एंजॉय कर सकते हैं। लेकिन कन्नू भाई वैसा नहीं कर रहे। ये भी एक पैशन है। गुजराती में जैसा मौज कहा था उन्होंने, मुझे माफ करना, मुझे गुजराती पूरी आती नहीं है, थोड़ी टूटी फूटी मैं समझ के आपसे सामने बात कर रहा हूं। मेरे शब्दों में कोई तोल मोल हो जाए तो मुझे माफ करिएगा। मौज बोला था, महाराष्ट्र में मौज यानी मस्ती को बोलते, इसलिए मैं थोड़ा कंफ्यूज था। मौज यानी मौज करना, वो भी कंसिडर्ड है। मैं मेरी दोनों बहनों को भी बहुत सारी शुभकामनाएं देता हूं। समय का तकाजा है, बहुत सारी बातें मुझे आपसे करनी है, लेकिन कुछ समय की बाधाएं होती है। लेकिन एक बात बहुत खुले रूप से आपको कहना चाहता हूं, इस समाज की इस 21वीं सदी में दिशाएं बदल रही है। देशों की सीमाएं टूट चुकी हैं और समाज अलग तरफ जा रहा है, जिसकी परिकल्पना आप नहीं कर सकते। हम उस दरवाजे पर खड़े हैं। जो चीजें, जो संस्कार, जो काम, जो व्यवहार और जो जीवन हमने जिया है, ऐसे मुहाने पे हम खड़े हैं कि जिसके दरवाजे की चौखट लांघते ही
एकदम ऐसा बदलाव है जो कि जिसकी कल्पना हम नहीं कर सकते। समाज में बट रहा है, आपस में बुराइयां हो रही है। बच्चों को 21वीं सदी के हिसाब से शिक्षा देना भी जरूरी है। इस जीवन में उनको फाइट करना भी जरूरी है, लेकिन कहीं न कहीं हमें ये जवाबदारी निभानी है। जो मिश्रित संस्कार है, इसमें कहीं न कहीं हम अपने बच्चों को उन सब चीजों से बचाने की आवश्यकता है। मैं मेरे पत्नी को हर समय कहता हूं कि बच्चों को बांध के रखने के लिए, इमोशन के साथ बांध के रखने के लिए दबाव के नहीं, एक भावनात्मक आत्मत्याग के संबंधों की जरूरत है। हम लोग जो है, मैं दूसरी उसी बात पे आता हूं, हम लोग जो है आज की तारीख में बच्चों से जितनी ज्यादा अपेक्षाएं करते हैं, उन अपेक्षाओं को कहीं न कहीं उनके विचारों से मिलाकर उस अपेक्षाओं को रखना चाहिए। इतना इस मौके पे मैं कहना चाहता हूं। और मैं कहना चाहता हूं, जो मैंने पहले भी आपसे बात की, कि समाज को दिशा देने की, आने वाली पीढ़ी को दिशा देने की इस समाज को अत्यंत आवश्यकता है। जिस तरह से मीडिया, चाहे वो सोशल मीडिया पकड़ लीजिए, व्हाट्सएप समझ लीजिए, जिस तरह से सोशल मीडिया हमारे दिमाग पर हावी हो रहा है, कहीं की सोशल मीडिया बहुत अच्छा काम कर रहा है, लेकिन जो सुबह सुबह व्हाट्सएप यूनिवर्सिटी से जो आपको ज्ञापन आते हैं, उसकी जांच पड़ताल करें और उसको फिर समाज में उस जहर को घोलें। सुबह सुबह 6 बजे से लेकर 8 बजे तक जो जो चीजें व्हाट्सएप मीडिया में आती है, जिसका कोई तथ्य नहीं, अब दुख के साथ कहना पड़ रहा है, कृपया उस पर गौर करें। उस सब चीजों से आने वाली पीढ़ी को बचाएं। वातावरण दूषित नहीं होना चाहिए। मैं किसी भी विचारधारा की बात आपसे नहीं कर रहा हूं, मैं आपसे बात कर रहा हूं कि आने वाले समय को आप समझे। बहुत ही खतरनाक समय सामने दिख रहा है, कृपया आप उस पर ध्यान दें। इतना ही मैं आपको इस मौके कहना चाहता हूं और आपसे ये अपेक्षा रखता हूं, जिस तरह से जिस तरह से ये बैंक काम कर रहा है, एक संस्था के रूप में काम कर रहा है, उसी तरह आप जीवन में कहीं न कहीं किसी न किसी रूप से लोगों की सहायता करें, मदद करें। उसका एक उदाहरण मैं अब एक कहानी हमारे भाई ने बताई है, तो भी थोड़ा सा तो मंच पे तो कंपटीशन होना ही चाहिए। पार्टी अलग अलग है, दोस्ती तो है ही। तो आप अगर इजाजत दे तो छोटी सी बात बता दूं। जीतो भाई, नहीं राजकोट वाली बताऊं, दूसरी बताऊं? चलेगा 5 मिनट? मैं हमारे इस व्यवस्था के अंतर्गत ही बात आपसे करना चाहता हूं। एक बहुत बड़े उद्योगपति हुआ करते थे जिनका नाम विल्सन था। बहुत संस्कारिक, बहुत पारिवारिक और अच्छा सत्कार्य करने वाले उद्योगपति हुआ करते थे जिनका नाम विल्सन था। परिस्थितियां बदली और उनको बहुत नुकसान हुआ। बहुत ज्यादा घाटा होने से, लोगों की तगादी होने से प्रॉपर्टियां सारी बिक गई, कुछ रहा नहीं और मजबूरन उन्होंने जाहिर किया कि चलो मैं जाके अभी आत्महत्या कर लेता हूं। जब आत्महत्या करने वो निकले
तो रास्ते में जब वो कहीं जा रहे थे कि भी चलो मैं कोई तालाब में कूदता हूँ या समुद्र में डाइव लगा लेता हूँ, तो बीच में से एक जगह से निकले जहाँ एक छोटा सा पार्क था। पार्क में एक व्यक्ति बैठा हुआ था जिसने कोट और टाई पहन के रखी थी, अच्छा सूझबूझ अच्छा आदमी दिख रहा था। उस व्यक्ति ने देखा कि ये विल्सन जो है बड़ा तेजी से कहीं जा रहा है, कुछ गड़बड़ करने वाला है, चेहरे पे तनाव था। तो उस व्यक्ति ने उसको बुलाया और बिठाया, बोले भाई साहब क्या बात है? तो उसने, मजबूर आदमी है, कहानी शेयर कर दी कि नहीं मैं मरना चाहता हूँ, मेरे पास कुछ नहीं, मेरा सारा लुट गया, ये हो गया वो हो गया। वो व्यक्ति ने बड़ी ध्यान से उसकी बात सुनी, उसे कंधे पे हाथ रखा, बोला विल्सन चिंता मत कर, मैं तेरे साथ हूं। जेब से चेक बुक निकाला, एक चेक, दो चेक, तीन चेक साइन करके उसको पकड़ा। ये ब्लैंक चेक है, बोले इस बैंक में जाना और जो अमाउंट चाहिए तुझे भर लेना। विल्सन जी खुश हो गए, ना नुकुर की कि वो संस्कारिक आदमी थे, नहीं बोले नहीं मुझे नहीं चाहिए, नहीं बोले आप एक काम करिए, जिस दिन भी आप ये मेरे पैसे लौटाने चाहेंगे मैं आपको 3 साल का समय देता हूं, 3 साल को बाद इसी तारीख में इसी दिन मैं यहां आपको मिलूंगा, मेरे पैसे वापस कर देना। नहीं हुए तो कोई बात। विल्सन साहब निकले, घर गए, चेक जेब में था, मनोबल उठ गया, काम पे लग गए। पहले दिन सोचा चलो बैंक से निकालते हैं, लेकिन फिर विचार किया आज तो काम चल जाएगा, आज हम ऐसे कर लेते हैं। 2 दिन बाद फिर विचार किया, पैसे की जरूरत पड़ी, लेकिन फिर काम निकल गया, फिर चेक जेब पड़ा रहा। ऐसे करते करते महीने 2 महीने गुजर गए। विल्सन जी की हिम्मत बढ़ी, फिर से वही उद्योग व्यापार हिम्मत के साथ बढ़ गए। वो चेक उन्होंने कभी भी कैश नहीं किए। 3 साल गुजर गए, विल्सन पहले से बड़े और बड़े उद्योगपति हो गए। और वो जब उन्हें याद आया 3 साल के समय पहले कि मुझे वहां जाना है, उसी तारीख को उसी पार्क में उसी बेंच पे जाके बैठ गए। 2 घंटे बैठे रहे, 3 घंटे बैठे रहे, तो मानो वो आए नहीं जो थे। वो इधर उधर बेतहा घूमते रहे, लोगों से पूछते रहे, वॉचमैन से पूछा, इससे पूछा। वॉचमैन ने उनका होलिया पूछा, बोले वो एक टाई और ऐसे लंबे बाल और टाई ऐसा कोट वोट पहन के थे और आते थे। हाँ बोले जानता हूं उनको मैं। बोले कहाँ है वो? अरे वो तो पागल है, बोले हर आदमी को चेक फाड़ के देता है। कहने का तात्पर्य ऐसा है, एक पागल अगर हिम्मत दे सकता है तो इस सभागृह में बैठा हुआ एक एक आदमी बगैर पैसे सबकी हिम्मत दे सकता है। पैसे की जरूरत नहीं है। अगर आपने ये दिशा दे दी तो ये जितने यहां पे 4, 5, 6 बैठे हैं और यहां जो बच्चे बैठे हमारे, इनसे कई ज्यादा बच्चे इस भावनगर का नाम रोशन कर सकते हैं। इस मौके पे मैं यही आपसे चाहता हूं। और जीतू जी आपको बहुत सारी शुभकामनाएं, भगवान आपकी बहुत लंबी उम्र करे। जन्माष्टमी गई है अभी, भगवान कृष्ण आपकी बैंक पे बहुत कृपा बरसाए रखे। उनकी कृपा रहेगी तो लक्ष्मी जी की कृपा वैसी हो जाएगी। तो 25,000 आपके सदस्य हैं, 25 लाख हो जाए, 3.11 के प्रॉफिट से 11.3 हो जाए, ये भी शुभकामना। आप पुलिस से आपको बधाई, और भगवान आपको इतनी शक्ति दे, आपकी पूरे सहयोग को शक्ति दे कि ऐसे कार्यक्रम आप सालों साल करते रहे। इतनी सबको शुभकामनाएं देता हूं। आपने मेरी बात सुनी, मेरा स्वागत सत्कार किया, मुझे यहाँ बुलाया, उसके लिए मैं बहुत बहुत इस बैंक का आभारी हूँ और तमाम भावनगर वासियों का भी मैं आभारी हूँ। जय हिंद, जय भारत, जय श्री कृष्ण। सोनिया जी की तरफ से आई है, उनका सेक्रेटरी लेके आया है, मैं आपका सम्मान करता हूँ। જીતુભાઈના સન્માનને તાળીઓથી વધાવીએ। भावनगर नागरिक सहकारी बैंक की तरफ से रामकिशन जी ओझा को ये स्मृति भेंट प्रदान किया जा रहा है। पूर्व सांसद, पूर्व प्रदेश अध्यक्ष आदरणीय श्री राजेंद्र सिंह जी राणा ने पूर्णेंदुभाई पारेख और प्रवीणभाई स्मृति भेट अर्पण करશે। ત્યાર પછી રફીકભાઈ અને પ્રદીપભાઈ તૈયાર રહેશે।
રાજેન્દ્રસિંહજી રાણાને પૂર્ણેન્દુભાઈ પારેખ અને પ્રવીણભાઈ પોંદા સ્મૃતિ ભેટ અર્પણ કરશે. પ્રદીપભાઈ દેસાઈ અને રફીકભાઈ મહેતર માનની ધારાસભ્ય તનુ રફીકભાઈ મહેતર આ સ્મૃતિ ભેટ અર્પણ કરશે. અને વાઇસ ચેરમેન મહેન્દ્રભાઈ બારીયાને વિનંતી કરીએ આભાર વિધિ માટે. કૃપાલીબેન 124 મેડલ. કનુભાઈ ગુરુ કરતા છેલ્લો સળિયાતો હોય હવા ગણો હોય ને એમ એ હવાઓ છે. 124 મેડલ ગુરુ કરતા છેલ્લો ચડિયાતો હોય એને કૃપાલીબેન એક વિનંતી કે તમારી કને જે તાકાત આપી છે ઈશ્વરે એ ભાવનગરને પણ કૃપા કરો. જો કૃપાલીબેનને કૃપા કરવાની, ભાવનગરને પણ કૃપા કરો ને ભાવનગર વધારે ડેવલપ થાય. કેમ કે ભાવનગરથી જ નીકળ્યા છે ને તો તમને પણ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન. કનુભાઈ કલસરિયા, આમ તો કનુભાઈ વડલીવાળા ગણાય છે. વડલી એક ઝાડ એવું છે, હાલતું ચાલતું ઝાડવું છે ને એક સંત છે, શિવજીનું રૂપ છે. અને શિવજીનું રૂપ હોય એટલે કનુભાઈ વડલીવાળા કહે છે. આ તો બધા કનુભાઈ કલસરિયા કહે છે બે કે ત્યાં ગામડામાં પૂછો તો કનુભાઈ વડલીવાળા, બરોબર ને? એટલે એમના પણ આશીર્વાદ, ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો પણ આભાર માનું છું. સવાલ ઘણીવાર થતો હોય છે કે દેવનો દીધેલ દેવનભાઈ શેઠ, દેવનો દીધેલ દેવનભાઈ, પૃથ્વી પર કોઈ પણ છોડવો એવો નથી કે એ ઔષધિ ન હોય. કેમ કે શેઠ પરિવારને ખબર હોય. પણ મારી બધાને એક વિનંતી છે કે જો એ 50,000 ઝાડવા વાવીએ કે અને આપણે 26,000 સભાસદના બાળકોને બધા હોય અને એક એક ઝાડવું જો વાવીએ તો એને કેટલી મદદ થાય ને આપણું નામ કેટલું નાગરિક બેંકનું રોશન થાય. દેવનભાઈ એ તમને ખાતરી આપી છીએ કે મારા શબ્દો જે સાંભળ્યા છે ને જો એક એક ઝાડવું વાવીને ઉજેરે તો જય દ્વારકાધીશ એનો બેડો પાર થઈ જાય. કેમ કે કિશનરામજી બોલ્યા થઈ હતી, રામકિશનજી બોલ્યા હતા. એટલે અને તેજસ્વી તાલા જે ભાવનગર નાગરિક બેંકના જે સભાસદો છે એમના તાલોને પણ ખૂબ ધન્યવાદ. બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર નાગરિક બેંક બોર્ડ વતી માનું છું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અહીંયા અંધ ઉદ્યોગ શાળાના